નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતના વરાછા એ ઝોનના કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવાની મનમાની સામે આવી છે, જ્યારે વોર્ડ નંબર 15ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ધર્મેશ ભલાડા દ્વારા તેમને રજા મામલે પ્રશ્ન કરવામાં આવ્યો તો કમલેશ વસાવા ઊભી પૂંછડીએ ભાગ્યા। ત્યારે સવાલ એ થાય છે કે જ્યારે શાસક પક્ષના કોર્પોરેટર ધર્મેશ ભલાડાએ સવાલ પૂછ્યો તો તેમને યોગ્ય જવાબ ન આપવામાં આવ્યો તો સામાન્ય જનતા સાથે આ કાર્યપાલક ઇજનેર દ્વારા શું વ્યવહાર કરવામાં આવતો હશે? કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા ઘણા સમયથી વિવાદમાં છે। હમણાં તેઓ ઘણા લાંબા સમયથી રજા પર હતા અને આજ મામલે ધર્મેશ ભલાડા જે કોર્પોરેટર છે ભારતીય જનતા પાર્ટીના, તેઓ દ્વારા સવાલ કરવામાં આવ્યો અને તેમને યોગ્ય જવાબ ન મળ્યો। અનેક જગ્યાઓ પર બાંધકામને લઈને કમલેશ વસાવાની સામે સવાલો થાય છે, આક્ષેપો કરવામાં આવે છે અને તેવામાં આ એક વધુ કિસ્સો સામે આવ્યો છે, જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। મને ધર્મેશ ભલાડા 15 નંબરનો કોર્પોરેટર છું, કમલેશભાઈ વસાવા અમારા કાર્યપાલક છે। મારી સાથે ચાલ, મારી સાથે નહીં જવાબ તો કમલેશભાઈ અરે બિલકુલ આપવો પડશે। હું કઈ દાદાગીરી કરવા નથી આવ્યો, પ્રેમથી વાત કરવા આવ્યો છું। મને જવાબ મારે ખાલી એ જ જાણવું છે, રજા ક્યારે મૂકી હતી, મંજૂર થઈ છે? આ કમલેશભાઈ વસાવા જવાબ આપ્યા વગર આજે શાસક પક્ષનો કોર્પોરેટર છું, વોર્ડ નંબર 15નો અમારા કાર્યપાલક છે કમલેશભાઈ વસાવા। જવાબ આપવા માટે હું પૂછું છું, મને જવાબ તમે આપો। તમે રજા મૂકી છે કે નથી મૂકી, મંજૂર થઈ છે કે નહીં? તો તમે જોઈ શકો છો જવાબ પણ નથી આપતા। આ નોટિસ કમલેશભાઈ 2 મિનિટ વાત કરો મારી સાથે। કમલેશભાઈ અરે બિંદા મને વાત તો કરો, તમે ખાલી તમે રજા મૂકી, તમને રજા મળી છે કે નથી મળી? તમે કેટલા ટાઈમ આવો છો અહીંયા જોર ઉપર? તમે 3 દિવસથી જોર ઉપર કેટલો તમે બેઠા? અરે હાજરી પૂરી જતા રહો છો મારી પાસે કમલેશ। તમે આ જોઈ શકો, તમે કાર્યપાલક છે વરાછા ઝોનના, આજે ભાગવાની તૈયારી કરે, જવાબ નથી આપી શકતા અમને। કેટલા દિવસથી અમે પ્રશ્ન કરીએ, જવાબ નથી આપતા અમને। આવા અધિકારીઓ કોઈ કામ નથી વરાછા ઝોનની અંદર, ટાઈમ પાસ કરે છે લોકો। અધિકાર કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા આજે શાસક પક્ષનો કોર્પોરેટર છું, જવાબ આપવા માટે એની પાસે સમય નથી। ઉભા જતો રહી છે અને દાદાગીરી પૂર્વક આ વિસ્તારનું કામ કરે છે। આવા લોકોનું અમારે કોઈ કામ નથી, અમે સંપૂર્ણ સક્ષમ છીએ સારા અધિકારીઓ પાસેથી કામ લેવા માટે। આવા લોકોનું વરાછા ઝોનમાં કામ નથી। માન્ય મેયરશ્રી, આપને વિનંતી કરું છું કે આવા લોકોને તાત્કાલિક અહીંથી હટાવવામાં આવે।